હેલો ફેમિલી, જય શ્રી રામ, જય મેડીમાં સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. તમે ચેક કરી શકો તો સવારમાં આપણે તો જઈએ તો ગાઈઝ આપણે ધંધુમાં ગેસ પૂરા માટે તમે ચેક કરી શકો તો ગાઈઝ ઘરને મીકી ચલો ગેસ પૂરાઈએ. પાછું કોણ આવે એટલા માટે ફટફટ કહ્યું ચલો ગેસ પૂરાતા આવીએ. તમે ચેક કરી શકો તો ગાઈઝ એકદમ સુરતમાં આવી ગયો 8:30 થાય છે, 8:30 જેવું થાય છે. અને આપણે તો જઈએ રિક્ષામાં સોરી આપણે ધંધુમાં ગેસ પૂરા માટે. ફટાફટ ચલો ગેસ પૂરાઈ ભાઈ પાસે આપણે હોટલ લઈ જઈએ. ચા પીવાનો બાકી છે. ગેસની એવું તો પૂરાઈ દીધું હતું ને પછી આપણે આવી ગયા હતા ગાઈઝ હોટલે. અને ફાઇનલી આવી આપણે તો મંડે છે ચા પીવા ગયા. તમે ચેક કરી શકો તો ગાઈઝ સવારમાં એકદમ મસ્તી પહેલો કપ છે. પપ્પા કે તું ચા બહુ પીશ પણ ગાઈઝ તમે ચેક કરજો. હું ચીટી વાર ચા પી હું તમે બધા હું ચીટી વાર ચા પી જાય. તમે નોટ કરજો કે હું ચીટી વાર ચા પીવું છું. આ પહેલો કપ છે ચાયનો. ગરમ ગરમ છે શું ઠંડુ થવા દે તો પહેલાં કંઈ ચા બા ઠંડુ થાય તો ભાઈ તો ઠંડુ બને થવા દે. પછી તમને ફેમિલી ચા બનાવવાની હતી પણ એમાં એવું હતું કે એક તો દૂધ નાખ્યું છે અંદર પણ એક બીજું દૂધ નાખવાનું છે. પપ્પા ગેસ પર લેવા ખબર નહીં દૂધ લઈને આવશે કે પડીકા જે ખૂટા કરતા લઈને આવશે. તો ગાઈઝ આપણે જોયું તો દૂધ નથી. તમે ચેક કરી શકો તો ગાઈઝ આપણે તો દૂધ નહીં, દૂધ પતી ગઈ છે. અમારા પપ્પાને જોયું કીધું લાવો તો ઠીક ને કે આપણે જવું પછી લેવા. પપ્પાને પડીકા લાવે કે દૂધ લાવે જોઈએ છે કાંઈ શું કે હા પપ્પાને ફોન કર્યો કે રસ્તામાં આવી ગયો તો હું ચાલો આવવા દે પછી ના આવતા આપણે લઈએ. એટલે બધા એક દૂધની ઉકાળીએ પણ ગાઈ એક બાળા પટા મુકાવવાની તો મજા આવે. બેની ઉકાળે તો ભાઈ વાંધો નહીં ભાઈ ચાલે કરે એમ. જો પપ્પા આવો ભાઈ તમે બતાવીએ કે હું લાવે હું નહીં. તમે જો મમ્મી ગયા હતા પપ્પા ઠેલો ભાઈ સામાન લાવ્યા, બીજો સામાન લટકાયો. જો દરિયાને એવું આવે ને પપ્પા તો કઈ દરિયાને એવું આપણું લઈએ એના પછી પકોડી જબડું તો ખાધી. તો ભાઈ મમ્મી જો ક્રીમ રોલ ભરતી. મેં ક્રીમ રોલ ભાવી છે ભરું છું હું ખાઈ છે. આ તો ભૂખ લાગે છે. આ તો બોલું પૂછો ખાઈ નાખીએ. ના ભાઈ મારે તો ઘેર ખાવા જવાનું છે. ક્રીમ રોલ ના ખાવા પાકું ભોજન ખાયું કે ખુલ્લું ખુલ્લું ફોન કરવો પડે લઈને બહાર બહાર લેતા લઈને જવાની તો હું ફોન પૂછો તમે જો આપણે આવી ગયા ઘરે જમક બતાવી દઈએ. પછી જમવા મને સારી સેવ અને ડુંગળી એ ગાઈ સેવ ડુંગળી એ અને ગાઈ કારેલાનું શાકે. આપણું તો ફેવરેટ સેવ ડુંગળી કારેલું આમાં ભાવતું જ નહીં. તો ભાઈને જમી લે ફટાફટ હોટલ છે. હોટલ બી કામ ખાતર બાકી છે પણ મમ્મીને ઘરે જમવા છે. ફટાફટ જમી લે પછી તમને મળીએ ફેમિલી. બહાર રોટલી થાય છે એટલે ગાઈ તમે જોયો તો આવા આપણે તો હેડે છે ગાઈ હોટલ અંકિત આવે છે જમવા. હાય હાય ચલો ભાઈ આપણે જોયા કોની ભૂખ લાગી મને તો મોકલ પેલા જલ્દી. તો ભાઈ આગળ ચલો આપણે જઈએ હોટલ મમ્મીને આગળ ઘરે અને આપણે જયારે જમવા ગાઈ જાય ગરમા ગરમ રોટલ લેજો આગળ ચેક કરો ગાઈસ. ચાલો ગાઈસ આપણે જઈએ હોટલે જઈને જમવા. હનુમાનજી ગદા એટલે ગાઈસ તમે જો છો આ બીજી ચા છે આપણી. તમને ઘણા ગમે મેં કેટલી ચા પીધી. જો આજનો આ બીજો કપ જ છે ગાઈસ. તો ચા પીતા હતા ગાઈસ. ચા તો ગરમ લાય છે ચોક મીઠવી પડશે પહેલાં પછી પી પડે તાર પીજો ચેક કે ગરમ લાય હમણાં બનાવીને સાથે ગાઈસ. બોલો જો ગાઈ 4 4:30 છે ભાઈ આપણે ચા પીધો. ઠંડો પોર થયો ને પછી ચા પીધી ગાઈ ના કોની ચા નહીં પીવાની. તો ચા પી લે પછી મળીએ ફેમિલી. ફાઇનલી ગાઈ તમે આપણું ફેમિલી આખી ભેગી થઈ. હમણાં અંકિતભાઈ આવી ગયા નોકરી. શું કહો અંકિતભાઈ શું જો ફોટા જો હા છી રિક્ષા જો અંકિત કેવું અંકિત કેવું લાગે ફેમિલી. હજુ ફેમિલી તો બાકી છે બધા ઘેર છે બધી ફેમિલી. બહુ મોટી ફેમિલી બે મગોડી રહી બે જણ મગોડી રહી એ બધા ભેગો થયો ખાજો થઈ ગયા ને ઉપર થઈ જાય
કેશમાં 3,10,000 નો ભાવ છે અને પેલાનો 2,68,500. હા હા એટલે 2,70,000 ગણો 2,70,000 લે ને હવે લોન કરાવીએ એટલે 3,40,000 માં પડે. હા એવું થાય તો ભાવ બહુ વધી જાય બધી વિચારવાની વાત તો સર જોઈને પેલા પૂછવાનું 2-3 જગ્યાએ જમનું સાચી વાત દેખી દમ ખબર એક જ શોરૂમમાં એમ નહીં એક જ અમદાવાદ એ તો ભાવમાં તો એમ નહીં લે પણ લોન વાળો અલગ અલગ પૂછવું પણ પેઢી લોન જેવા બધું તો લોન નથી થાય એ જ ને એવું હોય બજાજ ફાઇનાન્સ લોન ના કરે એ તો નહીં જ કરાવી આપણે બાઇકમાં હેરાન બહુ થઈ જાય બહુ થયું એ બધા જ ના કરાવાય હા 500 પેરેન્ટી લઈ રહ્યો કમ્પ્લીટ કરીને જ આલે રિક્ષા એસએસસી બેસેસસી બધું કમ્પ્લીટ નંબર પ્લેટ હશે બધું એસએસસી ના પૈસા 100,000 વધારે 100,000 બધું કમ્પ્લીટ કરીને આલે એટલે તો ચાલે જંગલા બંગલા બધું ટાયરના પેલા એ બધું કમ્પ્લીટ કરીને જ આલે બધું 6,000 વધારે બદલાવે તમે 6,000 વધારે લે પણ કોમ કરી આલો કેવું આ બાજુ પડી છે એવી કરીને આલે એ તો આપરી હે બાજુ તો એસએસસી વાળી હે જોજે એસએસસી વાળી એ ફોટા નહીં પાડતા નહીં નહીં આ બીજી કોઈ નહીં રિક્ષા ના એ બધી એ તો જૂની છે જૂની હે બધી રિક્ષા હતી તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો આજે ક્યાં ઊંઘવા આવી ગયા છે તમે ચેક કરી શકો ગાઈસ આપણું ચાચર અને ગાઈસ પંખો હાથ ફેમિલી આપણે આવી ગયા છે ધાબા પર ઊંઘવા કેમ ગાઈસ નીચે રાખતો તો તાપ તમે ચેક કરી શકો ગાઈસ 1 અને 2 અને ત્રીજો ગાઈસ આપણા અંકિતભાઈને બધા કહે તમે ઉપર જ ઊંઘશો એકદમ મસ્તી ઠંડા પવન તમે ચેક કરી શકો એકદમ મસ્તી ઉપર આસમાન જોતા ઊંઘી છું કેમ કે પતરા અંદર જ છે ઉપર ખુલ્લું છે એકદમ મસ્તી આસમાન દેખાય સ્ટાર દેખાય વિમાન જતું હોય દેખાય ગાઈસ આજે આપણે જ ઊંઘશું તમે ચેક કરી શકો આપણને પહેલાં આપણે ચાર્જિંગનું જુગાડ કરવું પડે તો ગાઈસ તમે ચેક કરી શકો આ બોર્ડ મૂકી દીધું છે એકન તો ગાઈસ આપણને ચાર્જિંગનું જુગાડ આપણું થઈ ગયું છે અને આ પવનની વાત કરો તમે ચેક કરી શકો એકદમ મસ્તી પવન આપે છે પંખો આપણો અને બીજી વાત આપણે ચાર્જિંગ પ્લગ તો આવી ગયો તો ચાર્જિંગ ચેક કરી ચાર્જિંગ બી ગાઈસ આપણે લઈને આવ્યા છે તો ફાઇનલી આપણું ચાર્જિંગ તો ગાઈસ ખાસું જૂનું થઈ ગયું છે હવે આનું ગાઈસ આ કામ કરતું નથી બોલવાનું ડટ્ટો જે આવે ને ગાઈસ એ કામ કરતું નથી શું થાય શું અમુક વાર ચાર્જિંગમાં ગાળ્યો તેને મધે હલી જાય છે અને ચેક કરાવવા પછી શું થયું છે કે શું નહીં ના આપણે તો ભાઈ એકદમ મસ્ત ઠંડા પવને ઊંઘવાના છે ધાબા પર જ ઊંઘવા જાય ને તો ઘરમાં તો કાંઈ તાપ લાગે એક નંબર તાપ લાગે છે એટલા માટે તો ચલો આપણે ધાબા પર ઊંઘીએ તમે જો એકદમ મસ્તી પવન આવે છે સામને હાય જો કાંઈ પંખો એવો પડે ને આપણે તો હલતો તો આખો બોલો ભાઈ તમે ઉપરથી પવન આવે ને પંખાનો પવન લાવો પણ બહાર જોઈએ અને તો લાકડાને એવું બધું પડ્યું ને આ બધું તો કેવું પડ્યું ઓવડે એવું ધાબા ઉપર કાંઈ કેવું હોય આપણું ગુજરાતમાં કેવું હતું લગભગ છે પડી તમે ચેક કરી શકો મારે તમને એક વાત કહું 800 સબસ્ક્રાઈબમાં હું આખા બે દાણા જોઉં 2 સબસ્ક્રાઈબ ફૂટો 2 સબસ્ક્રાઈબ 800 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થતા નહીં બોલ સવારે જોઉં ફટાફટ 800 સબસ્ક્રાઈબ થઈ જાય છે મજા 1000 સબસ્ક્રાઈબ કરવાના છે 200 સબસ્ક્રાઈબ ફૂટો 800 2 ફૂટે 1000 200 ફૂટ તો આનું કોઈ તમને આગળ બ્લોગ સારો લાગે છે તો લાઈક સબસ્ક્રાઈબ કરી કંઈ નવો બ્લોગ નવો વિડીયો થેન્ક યુ